Hello friends, today we are discussing about the transistor biasing. આજે આપણે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ વિશેની આ લેક્ચરની અંદર માહિતી મેળવીશું. મેથડ ઓફ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ વિશેની માહિતી મેળવીશું અને એને દરેકને અલગ અલગ રીતના કઈ મેથડથી આપણે ફેથફુલ એમ્પ્લિફિકેશન મેળવી શકીએ તેના વિશેની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવીશું. મેથડ ઓફ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ આપણે ચાર રીતના ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કરી શકીએ. પહેલાં તો ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એટલે શું? તો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ ડાઉન so far biasing was done with the aid of the battery VBB, which was separate from the battery VCC used to output circuit. However, in interest of simplicity and economy, it is desirable that transistor circuit should have a single source of supply. The one in the output circuit. Following are most commonly used method of obtaining transistor biasing from one source of supply. VCC આપણે એક જ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ છે, આપણે એક જ સોર્સ વાપરી અને બેઝ અને કલેક્ટરને જે આપણે બેટરી પ્રોવાઈડ કરવાની છે, મીન્સ કે અલગ અલગ બેટરીની રિક્વાયરમેન્ટ હતી, એની જગ્યાએ આપણે એક જ બેટરી વાપરી અને ટ્રાન્ઝિસ્ટરનો બાયસિંગ કેવી રીતના કરી શકીએ તેની આ લેક્ચરની અંદર માહિતી મેળવશું. ડિયર સ્ટુડન્ટ્સ, we are achieving four method. First is the base resistor method. It is called fixed resistor method or base resistor method. Emitter bias method, biasing with collector feedback resistor and voltage divider bias. આ ચાર મેથડથી આપણે ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ કરી શકીએ. In all the methods, same basic principle of employed required to value of current is obtained from VCC in the zero signal condition. જ્યારે ઝીરો સિગ્નલ કન્ડિશનની અંદર હોય ત્યારે આપણે VCC જે બેટરી જોડેલી છે એ બેટરીમાંથી કરંટ બેઝને મળે તે રીતના બાયસિંગ કરવાનું છે. ધ વેલ્યુ ઓફ કલેક્ટર લોડ RC ઇઝ સિલેક્ટેડ કીપિંગ ઇન વ્યૂ ઓફ VCE should not fall below 0.5 volt for germanium and 1 volt for silicon transistor. એ પણ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે RC જે છે આપણે રજિસ્ટર લગાવીએ છીએ એ રજિસ્ટરને કારણે કલેક્ટર કરંટ છે એ સિલિકોન માટે સિલિકોન માટે 1 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.5 વોલ્ટ કરતાં નીચો જવો જોઈએ નહીં. ઉદાહરણ તરીકે સમજીએ તો ઇફ બીટા 100 એટલે કે કોઈ એક ટ્રાન્ઝિસ્ટરનો બીટા છે એ 100 વેલ્યુ ધરાવે છે, in zero signal collector current IC is to be set into 1 milliampere. કલેક્ટર કરંટ છે એ આપણે 1 મિલીએમ્પિયર જેટલો રાખવાનો છે. તો IB આપણે કેટલો રાખવો જોઈએ? તો IB માટે આપણે ઇક્વેશન છે IC upon બીટા 1 divided by 100. It is near about 10 microampere. 10 microampere જેવું આપણે કલેક્ટર બેઝ કરંટ રાખવો પડે. Thus, the biasing network should be designed that to base current of 10 microampere following zero signal condition. એટલે કે ઝીરો સિગ્નલ કન્ડિશન વખતે 10 માઇક્રોએમ્પિયર જેટલો કરંટ રહે તે રીતના આપણે ડિઝાઇન કરવી પડે. પહેલી મેથડ આપણે જોઈએ બેઝ રજિસ્ટર મેથડ. આ મેથડની અંદર આપણે સર્કિટ્સની અંદર જોઈએ તો સર્કિટ્સની અંદર RB લગાવેલો છે, બેઝની અંદર કલેક્ટરની અંદર RC લગાવેલો છે અને એમીટરને આપણે ગ્રાઉન્ડ કરેલો છે. અહીંયા એક આપણે RBની આગળ કેપેસિટર લગાવી અને સિગ્નલ કનેક્ટ કરી શકશું અને RCની અંદર
એક બીજું કેપેસિટર લગાવી અને આઉટપુટ આપણે લઈ શકશું. કેપેસિટરનું કારણ લગાવવાનું કારણ એ છે કે ડીસી બ્લોક કરે છે, જેને કારણે આપણે પ્યોરિટી સિગ્નલ મળે. Okay, let we start with base resistor method or fixed bias method. In this method, a high resistance RB several hundred kilo ohms near about the 700 kilo ohms ની આસપાસ આ રેઝિસ્ટર લગાવવામાં આવે છે. And positive end of the supply, the NPN transistor seen in figure 9.6, and between base supply and negative end of supply PNP transistor, here the required zero signal base current is provided by VCC. એટલે કે આપણા જે ટ્રાન્ઝિસ્ટરને જે એક જ બેટરીનો સોર્સ છે આપણી પાસે વીસીસી, એમાં કલેક્ટરને પણ કરંટ પહોંચાડે છે અને બેઝને પણ કરંટ પહોંચાડે છે, પણ એના જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે આપણે સેટ કરવાની છે. આ મેથડની અંદર આપણે એ સમજીશું. Flow through the RB, it is because now base is positive with respect to emitter. The base emitter junction is forward bias. Base emitter junction આ જે છે એ ફોરવર્ડ બાયસ કન્ડિશનની અંદર છે. આપણો જે બેઝ છે એને આપણે પોઝિટિવ રાખેલો છે. અહીંયા આપણે કયો લીધો છે? એનપી એન ટ્રાન્ઝિસ્ટર, એટલે આપણે એને બેઝને પોઝિટિવ સપ્લાય આપશું, જેથી કરીને બેઝ એમિટર જંકશન આ જે જંકશન છે એ ફોરવર્ડ કન્ડિશનમાં રહે. અને ટ્રાન્ઝિસ્ટરની અંદર ખાસ મિત્રો યાદ રાખજો કે એક જંકશન હંમેશા ફોરવર્ડ બાયસ કન્ડિશનની અંદર હોય છે અને એક જંકશન છે એ રિવર્સ બાયસ કન્ડિશનની અંદર હોય છે. અને એમિટરને મોસ્ટલી ગ્રાઉન્ડ કરવામાં આવે છે. સિગ્નલ કરંટ IB is equal to beta, IC is equal to beta into IB can be made flow by selecting the proper value of base resistor. એટલે કે આપણે આ જે આરબી લગાવીએ છીએ, આરબી રજિસ્ટરની જે વેલ્યુ છે એ આપણે પ્રોપરલી સિલેક્ટ કરવી પડે, સેટ કરવી પડે. સર્કિટ એનાલિસિસ જોઈએ આપણે તો ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ આરબી so that required the collector current flow in the zero signal condition. Let IC is required zero signal collector current. IB is equal to IC upon beta. આપણે આગળ એક્ઝામ્પલ જોયું હતું 100, જેની બીટા વેલ્યુ 100 હોય અને આપણે કલેક્ટર કરંટ જે 1 મિલી એમ્પિયર રાખેલો હોય તો આઈબી કેટલો મળે આપણે? તો કે 10 માઇક્રો એમ્પિયર જેવો આપણે મળતો હતો. એ જ રીતના આપણે આ રીતના કલેક્ટર કરંટ ડિવાઇડેડ બાય બીટા ગેઇન. કન્સિડર ધ ક્લોઝ સર્કિટ ABE and applying the Kirchhoff voltage law we get. સર્કિટની અંદર આપણે કિર્ચોફ વોલ્ટેજ લો લગાવવાનો છે. તો આપણે કિર્ચોફ વોલ્ટેજ લો, આપણે આ ક્લોઝ સર્કિટ છે એ રીતના કન્સિડર કરી અને આપણે કિર્ચોફ વોલ્ટેજ લો લગાવવાનો છે. કિર્ચોફ વોલ્ટેજ લો લગાવશું આઈબી ઇન્ટુ આરબી પ્લસ આઈસી ઇન્ટુ આરસી પ્લસ VB અથવા તો IBRB is equal to VCC minus VB. As the VCC and IB are known as a VB, can see from the transistor manual, and therefore value of RB can be readily found from expression 1. Since the VB is generally quite small and compared to VCC, their former can be
neglected with little error, it can follow from expression 1 that RB is equal to VCC minus IB. આ ઇક્વેશન 1ની અંદર બીની જે વેલ્યુ છે એ વીસીસીની સાપેક્ષે ખૂબ જ નાની હોવાથી આપણે એને અવગણી નાખીએ, એટલે એક્સપ્રેશન 1 આપણું આ બીકેમ્સ આરબી ઇઝ ઇક્વલ ટુ વીસીસી અપોન આઈબી. આ જે વસ્તુ તમે ફિક્સ બેઝ રજિસ્ટર મેથડ એચીવ કરવા માગતા હોય તો પહેલાં તમારે જે ટ્રાન્ઝિસ્ટર તમે લ્યો છો એનપીએન કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર, એ જે ટ્રાન્ઝિસ્ટર છે એની ડેટાશીટ તમારે જોવી પડે, એનો બીટા ગેઇન તમારે જોવો પડે, અને ત્યાર પછી તમે રજિસ્ટરની વેલ્યુ સેટ કરી શકો. ઇટ મે બી નોટેડ ધેટ વીસીસી ઇઝ ધ ફિક્સ નોન quality IB is chosen at some suitable value. Hence, RB can always be found directly, and for this reason, this method is sometimes called fixed bias method. એટલે કે આ જે મેથડની અંદર આપણે વીસીસીની વેલ્યુ આપણે ફિક્સ કરી નાખી છે, રજિસ્ટરની વેલ્યુ ફિક્સ કરી નાખી છે, જેને કારણે આપણે જે ફ્લો મળશે, કરંટ ફ્લો એ ફિક્સ મળશે. જે મેથડ છે એને કહેવાય ફિક્સ બાયસ મેથડ. સ્ટેબિલિટી ફેક્ટર એસ ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ 1 માઇનસ બીટા ડેરિવેટિવ ઓફ બીટા અપોન ડેરિવેટિવ ઓફ કલેક્ટર. બેઝ અને કલેક્ટરનું આપણે ફર્સ્ટ ડેરિવેટિવ લેશું. And fixed bias method, biasing of IB current, base current, independent of collector current. So, DIB upon DIC is equal to 0. Putting the value of DIB upon DIC is equal to 0 in the above expression, we have આ એક્સપ્રેશનની અંદર આપણે ડીઆઈબી અપોન ડીઆઈસીની જે વેલ્યુ છે 0 કન્સિડર કરશું તો આપણું જે ઇક્વેશન છે એસ ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ 1 ડિવાઇડેડ બાય 1, ઇટ ઇઝ becomes beta plus 1. Thus, the stability factor is fixed bias beta plus 1. This means the IC change, collector current જ્યારે ચેન્જ કરશું ત્યારે બીટા પ્લસ 1 ટાઈમ્સ much any change of open collector current. For instance, the beta is 100, then S is equal to 101, which means the IC increase 101 times faster than collector current open. Due to the leave value of S is fixed bias, it has poor thermal stability. એટલે કે આપણે બીટા જે વેલ્યુ છે, બીટા વેલ્યુ 100 હોય તો આપણો જે વોલ્ટેજ કલેક્ટર કરંટ જે છે એ 100 ટાઈમ ઇન્ક્રીઝ કરશું, આપણે 101 ટાઈમ્સ ઇન્ક્રીઝ કરશું ફાસ્ટર દેન કલેક્ટર કરંટ ઓપન કન્ડિશનની અંદર, ત્યારે લાર્જ વેલ્યુ ઓફ એસ સ્ટેબિલિટી ફેક્ટર છે એ ફિક્સ બાયસની અંદર, અને આને કારણે તમને જે થર્મલ સ્ટેબિલિટી છે બહુ ઓછી મળશે અને તમારો ટ્રાન્ઝિસ્ટર થર્મલ રનવે થવાની કન્ડિશન્સ વધી જશે. એડવાન્ટેજ: This biasing circuit is very simple as only one resistor is required. આ જે મેથડ છે એ ખૂબ જ સિમ્પલ છે કે માત્ર એક જ ટ્રાન્ઝિસ્ટર જરૂરી છે, એક જ રેઝિસ્ટર જરૂરી છે. Biasing condition can easily be set and the calculations are simple. Biasing conditionની અંદર જે કેલ્ક્યુલેશન્સ છે એ ખૂબ જ સિમ્પલ છે. There is no loading of the source by biasing circuit since no resistor is employed across base emitter junction. આમાં કોઈ વધારાના રજિસ્ટરની
અથવા તો સોર્સ પાસે બાયસિંગની જરૂર નથી. ડિસએડવાન્ટેજ, ધીસ મેથડ ઇઝ પ્રોવાઇડ પુઅર સ્ટેબિલાઇઝેશન્સ. આ જે ડિસએડવાન્ટેજ છે તો એ જોઈએ તો આ જે મેથડ છે એમાં ખૂબ જ સ્ટેબિલાઇઝેશન છે એ ખૂબ જ ઓછું છે, કારણ કે એને કારણે એ પોતાની જાતે જ કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ કરશે, જેને કારણે ટેમ્પરેચર વધશે અને ટ્રાન્ઝિસ્ટર છે એ ખરાબ થઈ જશે. એનો જે બીટા ફેક્ટર છે એમાં ચેન્જ થશે અને આઈબી ઇઝ કોન્સ્ટન્ટ. તમારો જે બેઝ રેઝિસ્ટન્સ મેથડમાં ફિક્સ હોવાથી તમારો બેઝ કરંટ છે એ કોન્સ્ટન્ટ હોવાને કારણે જે તમને આઉટપુટની અંદર ટ્રાન્ઝિસ્ટરની અંદર જે એમ્પ્લિફિકેશન જોશે એ એમ્પ્લિફિકેશન પ્રોપરલી મળશે નહીં. ધ સ્ટેબિલિટી ફેક્ટર ઇઝ વેરી હાઈ. સ્ટેબિલિટી ફેક્ટર ખૂબ જ વધારે છે. Therefore, the strong chances to thermal runaway. ટ્રાન્ઝિસ્ટર ખરાબ થઈ જવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. Due to this disadvantage, this method of biasing is rarely employed. આ ડિસએડવાન્ટેજના કારણે ટ્રાન્ઝિસ્ટરની આ મેથડ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. આની પાછળનું રીઝન એ છે કે ટ્રાન્ઝિસ્ટર ગરમ થઈ અને ખરાબ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે. બીજી જે મેથડ છે એમિટર બાયસ મેથડ. એમિટર બાયસ મેથડની અંદર અહીંયા સર્કિટ્સની અંદર આપણે જોઈએ તો એક આરબી રેઝિસ્ટન્સ લગાવેલો છે. પેલી મેથડની અંદર એમિટર છે એ ડાયરેક્ટ ગ્રાઉન્ડ કરેલો હતો. અહીંયા આપણે આરઈ લગાવી રેઝિસ્ટન્સ લગાવી અને ગ્રાઉન્ડ કરેલો છે. વીસીસીની અંદર આરસી લગાવેલો છે અને બેટરી છે એ આપણે આરઈની સાઈડ વીની સાઈડ લગાવેલી છે અને ફિગરમાં દર્શાવ્યા મુજબ એમિટર બાયસ સર્કિટ. This circuit different from the base bias circuit in two important respects. First, use of two separate DC voltage sources. One is positive VCC and other is negative VEE. આપણે બેઝ બાયસ સર્કિટની અંદર એક સોર્સ લગાવેલો હતો. અહીંયા આપણે બે અલગ અલગ સોર્સ લગાવેલા છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. નોર્મલી ટુ સપ્લાય વોલ્ટેજ વિલ બી ઇક્વલ, પણ એ બંને સોર્સ આપણે સરખા રાખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વીસીસી ઇઝ 20 વોલ્ટ ડીસી, ધેન વી ઇઝ -20 વોલ્ટ ડીસી. સેકન્ડરી ધેર આર રજિસ્ટર આરઈ ઇન ધ એમિટર સર્કિટ, અને એક આપણે વધારાનો એમિટર રજિસ્ટર લગાવેલો છે. We shall first redraw the circuit. 9.15 in unusually appear on schematic diagram. This means deleting the battery symbol as shown in figure 9.16. All the information is still figure 9.16 on diagram expected. Consider home that negative supply voltage VE is applied to the bottom of RE and positive voltage VCC to the top of RC. અહીંયા આપણે સર્કિટની અંદર જોઈ શકીએ છીએ 9.16ની અંદર અહીંયા આપણે કલેક્ટર અને વીસીસી પોઝિટિવ કરંટ આપેલો છે, સપ્લાય આપેલો છે, અને એમિટરને આપણે નેગેટિવ સર્કિટથી જોડેલો છે અને આરબીને પોઝિટિવ સાથે બાયસિંગ કરેલો છે. સર્કિટ એનાલિસિસ જોઈએ તો સર્કિટમાં આપણે એમિટર બાયસની સર્કિટની અંદર જોઈએ તો એમિટર બાયસ સર્કિટ, we shall find the Q point value
DC, collector current and DC VC is for this circuit. Collector current IC applying Kirchhoff's voltage law to the base emitter circuit in figure 9.16. We have અહીંથી આપણે કલેક્ટર કરંટ કિર્ચોફ વોલ્ટેજ લો ચાલુ કરવાનો છે. તો અહીંથી જે ફ્લો થતો કરંટ છે એ માઇનસ આઈબી આરબી માઇનસ વીબી વીબી માઇનસ આઈ આરસી પ્લસ વીઈ નેગેટિવ ટુ પોઝિટિવ આપણે જઈએ છીએ ઇઝ ઇક્વલ ટુ 0. તો વીઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી આરબી પ્લસ વીબી પ્લસ આઈ આરઈ. નાવ આઈસી ઇઝ ઇક્વલ ટુ કલેક્ટર કરંટ ઇઝ ઇક્વલ ટુ એમીટર કરંટ. તો આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આઈબી. તો આઈબી ઇઝ ઇક્વલ ટુ I divided by beta. Putting this equation from IB is equal to I by beta in the above equation, we have V is equal to I upon beta RB. આપણે IB ની જગ્યાએ આપણે I upon beta મેળવીશું અને ત્યારબાદ અહીં ઇક્વેશન્સની અંદર આપણે વીઈ માઇનસ વીબીને આપણે બરાબરને આ બાજુ લઈ જશું એટલે થઈ જશે વીઈ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ આ બેને આપણે કોમન કાઢશું આઈ. તો શું થશે આરબી બાય બીટા પ્લસ આરઈ. આઈ ઇઝ ઇક્વલ ટુ I is equal to REE minus VBE RE plus RB upon beta. એટલે કે આખા ઇક્વેશનને આપણે બરાબરની આ બાજુ લઈ જશું. સિન્સ the I is equal to IC is equal to I, we have IC is equal to VE minus VBE ના છેદમાં RE પ્લસ આરબી પ્લસ આરબી ડિવાઇડેડ બાય બીટા. ત્યારબાદ કલેક્ટર એમીટર વોલ્ટેજ એટલે કે કલેક્ટર એમીટર વચ્ચેના જે વોલ્ટેજ આ જે છે એ મેળવવા માટે વેરિયસ વોલ્ટેજ ઓફ ધ એમીટર બાયસ સર્કિટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એમીટર વોલ્ટેજ with respect to down is VE is equal to minus VE plus IRE. Base voltage with respect to ground, VB is equal to VE plus VBE. VB plus VBE base emitter voltage. And a collector voltage with respect to down, VC is equal to VCC minus IC RC. Subtracting V from V and using the approximator, IC collector current is equal to I, we have VC minus VE collector voltage minus emitter voltage is equal to collector voltage minus IC RC minus VEE plus ICRC IE is equal to IC condition. अथवा VCC is equal to VCE is equal to VCC plus VE minus IC RC plus RE. Alternately, applying the Kirchhoff voltage law
to the collector side of the emitter bias circuit in figure 9.16. Refer back. We have અહીં આપણે આ સાઈડ છે કિર્ચોફનો વોલ્ટેજ લો લગાવીએ તો શું થાય જોઈએ. તો VC minus VE is equal to VCC minus ICRC minus VEE plus ICRC. આ જે ઇક્વેશન છે VCC minus ICRC minus VCE minus IC into RE plus VCE is equal V emitter is equal to 0 अथवा VCC VCE is equal to VCC plus VE minus IC RC plus RE. Stability factor of emitter bias is જોઈએ તો the expression for collector current IC for the emitter bias circuit is given by IC is equal to I is equal to VE minus VB RE plus RB upon beta. IC is equal to I. The clear gate the IC is dependent on VB and beta both which change with temperature. If RE is very less than RB upon beta, then expressions for IC becomes VB minus VB upon RE. These conditions match to IC independent of beta. If the VE is very less than VB, then IC become VE upon RE. These conditions match to IC equal to I independent of VB. If the IC I is independent both beta and VB, then Q point is not affected apparently by the variation of this parameter. Thus, the emitter bias can provide stable Q point is properly designed. આ જે કન્ડિશનની અંદર એડવાન્ટેજ કહું તો આ જે એમિટર બાયસ સર્કિટ છે એમના એડવાન્ટેજ એ છે કે આમાં જે સ્ટેબિલિટી ફેક્ટર અફેક્ટ કરતો નથી પ્લસ બીટા અફેક્ટ કરતો નથી. VB બેઝ એમિટર બેટરી અફેક્ટ કરતી નથી જેના કારણે તેના ક્યુ પોઈન્ટની અંદર કોઈ પણ જાતનો ચેન્જીસ થતો નથી જેને કારણે સારી એવું સ્ટેબિલ એમ્પ્લીફાયર આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે બાયસિંગ વિથ કલેક્ટર ફીડબેક રજિસ્ટર. This method, one end of the RB is connected to this base and other end to collector is shown in figure 9.19. Hence, the required zero signal base current is determined not by VCC but by collector base voltage VCB. It is clearly that collector base voltage forward bias that base emitter junction, hence base current IB flow through the RB base resistance. This gets the zero signal collector current to flow the circuit. Circuit analysis. Now the required the value of RB base resistor needed to give the zero signal conditions current IC can be determined the flow referring the figure 9.19. Now collector current resistance method જેમની અંદર આપણે
આરબી એક ફિક્સ કરેલો છે, એમીટર ગ્રાઉન્ડ કરેલો છે ને વીસીસી આરસીને રજિસ્ટર થ્રુ આપેલો છે. આ જે મેથડ છે એમાં કિર્ચોફનો લો લગાવીએ તો વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી ઇન્ટુ આરસી પ્લસ આઈપી ઇન્ટુ આરબી પ્લસ વીબી. Now RB is equal to VCC minus VB minus ICRC divided by IB. આપણે IBRBને સૂત્રનો કરકા બનાવીએ. Now VCC minus VB minus beta IB ના સેટમાં RC. IC ઇઝ ઇક્વલ ટુ આપણે બીટા ઇન્ટુ IB મૂકી શકીએ. અલ્ટરનેટલી VCC ઇઝ ઇક્વલ ટુ VB પ્લસ VCB, બેઝ કલેક્ટર વોલ્ટેજ, એમીટર બેઝ વોલ્ટેજ, અથવા તો બેઝ કલેક્ટર વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ એમીટર collector voltage minus emitter base voltage. RB becomes VCB, base collector voltage divided by base collector current IB. Now VCB is equal to VC minus VB divided by IB, where IB is equal to IC upon beta. Put in these equations. It can be shown mathematically that the stability factor S is this method of biasing is less than beta plus 1. Stability factor S is less than beta plus 1. Therefore, this method provides the better thermal stability than the fixed biased. Note that it can easily prove Q point value for this circuit shown in 9.19 are given by IC is equal to VCC minus VB ના સેટમાં RB divided by beta plus RC, અથવા તો VC is equal to VCC, collector voltage minus IC RC. Advantage of this method: it is simple method and it is require only one resistance RB. This circuit provide to some stabilization of the operating point was discussed below. Emitter collector voltage is equal to emitter base voltage plus base collector voltage. Disadvantage of this circuit: the circuit does not provide good stabilization because stability factor is fairly high. This circuit provides to negative feedback with reduce the gain of the amplifier. એટલે કે આની અંદર આ સર્કિટ્સની અંદર જે ડિસએડવાન્ટેજ આપણે જોઈએ તો ફેરલી હીટ જનરેટ કરે છે અને સર્કિટ્સની અંદર નેગેટિવ ફીડબેક હોવાથી એમ્પ્લીફાયરનો ગેઇન છે એ રિડ્યુસ કરે છે. ચોથી મેથડ છે વોલ્ટેજ ડિવાઇડર બાયસ મેથડ. This is the most widely used method to providing the biasing and stabilization to transistor. આ મેથડનો ખૂબ જ લોકપ્રિય મેથડ છે અને એનો ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. ઇન ધીસ મેથડ ટુ રેઝિસ્ટન્સ R1 and R2 connected across the supply voltage VCC.
અહીંયા બે રેઝિસ્ટર વીસીસીની બાજુમાં લગાવવામાં આવે છે, જે આપણે ફિગરની અંદર જોશું. The emitter resistance Re provide to stabilization. The name voltage divider come from the voltage divider from R1 and R2. The voltage drop across R2 forward bias and the base emitter junction. In case the base current and hence the collector current flow into zero signal conditions. સર્કિટ એનાલિસિસ જોઈએ તો અહીંયા આપણે R1 અને R2 બે રેઝિસ્ટર્સ માર્યા છે વોલ્ટેજ ડિવાઈડ કરવા માટે. અને વીસીસી સપોઝ ધ કરંટ ફ્લો થ્રુ ધ રેઝિસ્ટન્સ R1 is I1. The base current IB is very small, therefore it can be assumed with reasonable accuracy that current flowing through R2 is also I1. I1 is equal to VCC divided by R1 plus R2. બે સિરીઝમાં હોવાથી આપણે R1 plus R2 લેશું. વોલ્ટેજ એક્રોસ રેઝિસ્ટન્સ R2 is V2 is equal to VCC મીન્સ કે I1 આપણે જે છે I1 R2 મીન્સ કે I1ની વેલ્યુ આપણે અહીંયા પુટ કરી I1ની વેલ્યુ પુટ કરી VCC upon R1 plus R2 into R1. Applying Kirchhoff voltage law to the base circuit in figure 9.24. આપણે આ માટે કિર્ચોફનો વોલ્ટેજ લો લગાવવાનો છે. જોઈએ V2 is equal to VBE plus VE. V2 is equal to emitter base voltage plus VE is equal to IRE. Now I is equal to V2 minus VBE upon RE. Since the I is equal to IC, the IC is equal to V2 minus VBE upon RE. It is clear from expression 1 above the IC is collector current does not at all depend upon beta. Through IC, collector current depends on VBE, emitter base voltage, but in practice V2 is very larger than emitter base voltage. So IC is practically independent for emitter base voltage. એટલે કે એમિટર બેઝ વોલ્ટેજથી કલેક્ટર કરંટ છે એ સ્વતંત્ર છે, જેથી કલેક્ટર કરંટ એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર્સ. ટ્રાન્ઝિસ્ટર પેરામીટરથી કલેક્ટર કરંટ સ્વતંત્ર થઈ જાય છે અને ગુડ સ્ટેબિલાઇઝેશન્સ આપે છે, જેના કારણે આપણું જે એમ્પ્લિફિકેશન છે એ ખૂબ જ સારી રીતના મેળવી શકીએ છીએ. collector emitter voltage applying the Kirchhoff voltage law. VCC is equal to ICRC plus VCE plus ICRE. Now IC RC plus RE plus VCE. આપણે અહીંયા શું કર્યું તો કે આ બેને કોમન કરી નાખ્યા. એમાંથી કોમન આઈસી કાઢી લીધો, વધ્યા શું આરસી પ્લસ આરઈ પ્લસ વીસી. ના વીસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ આઈસી આરસી પ્લસ આરઈ. Stabilizations. So in this circuit, excellent stabilization is provided by RE. Condensations of equation 1
reveals impact of V2 is equal to VBE plus ICRE, collector current into emitter resistance. Suppose the collector current IC increase due to rise in temperature, this will cause the voltage drop across emitter resistance RE to increase. As voltage drop across to R2 is independent of collector current, therefore emitter base voltage are decreased. This in turn case of IB to decrease, the reduce the value of base current tends to restore the collector current to original value. Stability factor, it can sound in mathematically in 9.30. At that stability factor of circuit is given by S is equal to beta plus 1 R0 plus RE, R0 plus RE plus beta RE. Beta plus 1 into 1 plus R0 upon RE, beta plus 1 R0 plus RE, where R0 is equal to R1 R2 upon R1 plus R2. Now, examples આપેલું છે. વોલ્ટેજ ડિવાઈડર ટ્રાન્ઝિસ્ટર વિથ કરેક્ટ વોલ્ટેજ 10 વોલ્ટનો આપણો VCC છે. R1 ને 1 કિલો ઓહ્મ્સ લગાવ્યો છે, R2 જે 10 કિલો ઓહ્મ્સનો લગાવેલો છે, R2 છે એ 4.7 કિલો ઓહ્મ્સનો લગાવેલો છે અને RE છે એ 470 કિલો ઓહ્મ્સનો લગાવેલો છે. તો કલેક્ટર પાસે જે વોલ્ટેજ મળે છે એ 4.83 વોલ્ટ મળે છે. બેઝ પાસે જો વોલ્ટેજ મળે છે 3.13 વોલ્ટ મળે છે. ટ્રાન્ઝિસ્ટરનો બીટા ગેઇન છે એ 300 છે અને એમીટર પાસે 2.43 વોલ્ટ મળે છે. If the ratio of R0 RE is very small, then R0 RE can be neglected as compared to 1, then stability factor becomes beta plus 1 into 1 divided by beta plus 1 is equal to 1. This is the smallest possible value of S and lead to maximum possible thermal stability due to design. Condensation R0 upon RE has the value of cannot be neglected as compared to 1. In the actual practice, this circuit may have stability factor around 10. મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ વખતે સ્ટેબિલિટી ફેક્ટર જેટલો મિનિમમ રહેશે એટલે તમને ટ્રાન્ઝિસ્ટરની થર્મલ સ્ટેબિલિટી ખૂબ જ વધારે મળશે. પ્રેક્ટિકલી એમ આઈડિયલી એમ કહેવામાં આવે કે સ્ટેબિલિટી ફેક્ટર 1 હોવો જોઈએ, પણ ઇટ ઇઝ પ્રેક્ટિકલી ઇઝ નોટ પોસિબલ. પ્રેક્ટિકલી આ પોસિબલ નથી, પણ 1 થી 10ની વચ્ચે રહેશે તો એ ટ્રાન્ઝિસ્ટરની સ્ટેબિલિટી ફેક્ટર થર્મલ જે ફેક્ટર છે એ ખૂબ જ સારો રહેશે, જેના કારણે તમે સારી રીતના ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લિફાઈ કરાવી શકશો. ડિઝાઇન ઓફ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ. ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ આપણે કેવી રીતના ડિઝાઇન કરી શકીએ. ઇન ધ પ્રેક્ટિસ, ધ સ્ટેપ 1 to design the biasing circuit. Step 1. It is common practice to get emitter resistance is 500 to 1000 ohms. Greater the value of RE, emitter resistance, એ better is stabilizations. જેમ તમે એમિટર રેઝિસ્ટન્સની વેલ્યુ 500 થી 1000ની વચ્ચે રાખો તેમ સ્ટેબિલાઇઝેશન સારું મળશે. હવે if the very large higher voltage drop across the leave reduced voltage drop across the collector load continuously, the output is decreased. Therefore, the compromise has to made in the selection of the value RE.
Step 2. Zero signal current IC is chosen according to the signal swing. However, in the initial stage of the most transistor amplifier, zero signal collector current is 1 milliampere is sufficient. The major advantage of selecting the value are: the output impedance of the transistor is very high at 1 milliampere. This increases the voltage gain. Second, there is little danger of overheating, as 1 milliampere is quite a small collector current. એટલે કે 1 મિલીએમ્પિયર કરતાં જો કલેક્ટર કરંટ નાનો હશે તો ટ્રાન્ઝિસ્ટર ઓવરહીટિંગ થવાના ચાન્સીસ વધારે છે. It may be noted here the working of transistor below zero signal IC collector current is 1 milliampere is not advisable because of strongly non-linear transistor characteristics. એટલે કે ઝીરો સિગ્નલ કન્ડિશન વખતે 1 મિલીએમ્પિયર એ એડવાઇઝેબલ નથી, એના કરતાં વધારે રહેવો જોઈએ. સ્ટેપ 3. The value of resistance R1 and R2 are so selected that current I1 following to R1, R2 is at least 10 times of base current. I1 is less than 10 milliampere of IB. When this condition is satisfied, good stabilization of achieved. Step 4. The zero signal IC should be little more, stay 20% than the maximum collector current. Swing due to signal, for example, if the collector current change is expected to 3 milliampere due to signal, then select zero signal IC J is equal to 3 milliampere and reduce the voltage gain. આ 4 સ્ટેપથી તમે સારામાં સારું કલેક્ટર, ફિક્સ બાયસ અને વોલ્ટેજ ડિવાઈડર મેથડની સારામાં સારું એમ્પ્લિફિકેશન્સ કરાવી શકો. પ્રેક્ટિકલી જે રેઝિસ્ટન્સ છે એ તમે પ્રેક્ટિકલી અથવા તો થિયરિકલી જે આગળના એક્સપ્રેશન છે એ મુજબ તમે રેઝિસ્ટન્સ સિલેક્ટ કરી અને તમારું જે એમ્પ્લિફિકેશન છે એ ઇફેક્ટફુલ એમ્પ્લિફિકેશન કરાવી શકો. ખાસ મિત્રો યાદ રાખજો સ્ટેબિલિટી ફેક્ટર, કારણ કે સેમિકન્ડક્ટરનું ટેમ્પરેચર વધશે એટલે એનો રેઝિસ્ટન્સ ઘટશે, જેને કારણે તમારું જે વર્કિંગ છે એ રિડ્યુસ થઈ શકશે. એટલે ખાસ જે અમુક પાવર ટ્રાન્ઝિસ્ટર્સ આવે છે, પાવર ટ્રાન્ઝિસ્ટરને પ્રોપર ઇન્સિક લગાવવું, ટેમ્પરેચર નીચું રહે એનું ખાસ ધ્યાન રાખવું, ડેટા શીટમાં આપેલા ટેમ્પરેચર કરતાં ટેમ્પરેચર વધે નહીં એની વ્યવસ્થા કરવી, જેથી કરીને તમે ફેટફુલ અને સારું એમ્પ્લિફિકેશન મેળવી શકો અને એક સારું એવું એમ્પ્લિફાયર તમે બનાવી શકો. તો આ જે મેથડ હતી જેને આપણે 4 મેથડથી આપણે એને બાયસિંગ કરી શકીએ, એ મેથડ સાથે મિત્રો અહીંયા આપણો આ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગનો ટોપિક પૂર્ણ થાય છે. હવે પછી સિંગલ સ્ટેજ એમ્પ્લિફાયરનો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું સિંગલ સ્ટેજ એમ્પ્લિફાયર કેવી રીતના બનાવવું. બરાબર? થેન્ક યુ વેરી મચ.